અમદાવાદમાં વધુ એક સાયબર ફ્રોડ ગેંગ પોલીસના હાથે લાગી છે। પેટીએમના અધિકારી હોવાનું કહી દુકાનદારો અને વૃદ્ધો સાથે છેતરપિંડી કરતા ઝડપાયા। સાયબર ક્રાઇમ બ્રાન્ચે 6 લોકોના ગેંગની ધરપકડ કરી છે। સાયબર ક્રાઇમ બ્રાન્ચે શહેરના અનેક ગુનાઓના ભેદ ઉકેલ્યા। આરોપીઓએ 10 શહેરોના 500 લોકોને શિકાર બનાવ્યા હતા। 1 થી 2 કરોડ રૂપિયાની છેતરપિંડી કર્યાનું સામે આવ્યું છે। पेटीएम में આવી જ રીતના સાઉન્ડ બોક્સના જે ચાર્જીસ છે એ 1 રૂપિયા થઈ જશે તો ફ્રી થઈ જશે એ માટે 1 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવાનું કહેતા જે ટાર્ગેટ કરતા દુકાનદારોને જનરલી આ લોકો પહેલાં રેકી કરીને સિનિયર સિટીઝન અથવા તો કોઈ જે થોડા ઓછા ભણેલા હોય જેમને ડિજિટલ સાક્ષરતા નથી એવા લોકોને ટાર્ગેટ કરતા 1 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવાનું કંઈ એમનો પહેલાં જે પાસવર્ડ મેળવી લેતા અને જે 2 લોકો ત્યાં જતા હતા અને બીજો વ્યક્તિ પછી એમના મોબાઈલમાંથી પેટીએમમાં મેલ કરવાનો છે એવી રીતના કહી અને એમના અકાઉન્ટમાં એમની જાણ બહાર પૈસા ટ્રાન્સફર કરી દેતા હતા। તો બનાસકાંઠાના ડીસામાં ઢુવા રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ થયો, જે બાદ ભીષણ આગ ફાટી નીકળતા 21 મજૂરના મોતથી હાહાકાર મચી ગયો, જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 19 મૃતદેહોની ઓળખ વિધિ થઈ છે, જ્યારે 2 લોકોના ડીએનએ ટેસ્ટ લેવામાં આવશે। 21 મૃતકોમાં 20 મધ્યપ્રદેશના અને 1 વ્યક્તિ ભાભરનો રહેવાસી હતો। આ દુર્ઘટનાને લઈને તમામ પોલીસ કાફલો અને મંત્રી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પોલીસે ફેક્ટરી માલિક પિતા ખૂબચંદ મોહનાણી અને પુત્ર દીપક મોહનાણીની સાબરકાંઠાથી અટકાયત કરી છે। આ કેસમાં તપાસ માટે 5 જેટલા સભ્યોની એસઆઈટીની ટીમ બનાવવામાં આવી છે। મૃતક મજૂરો મધ્યપ્રદેશના દેવાંગ જિલ્લાના હડિયા અને સિંગલપુર ગામના હોવાનું સામે આવ્યું છે। મહત્વનું છે કે 2021માં ફટાકડાના ગોડાઉનનું લાયસન્સ અપાયું હતું। 31 ડિસેમ્બર 2024માં લાયસન્સ એક્સપાયર થઈ ચૂક્યું હતું, જે રિન્યુ માટે આપતા પોલીસ અને મામલતદારની ટીમ સ્થળ પર જઈને તપાસ કરી હતી, ત્યારે ગોડાઉન ખાલી હતું। છેલ્લા 15 દિવસમાં ગેરકાયદેસર રીતે ત્યાં કામ ચાલી રહ્યું હતું। વધુ જાણકારી મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। કિશોર, વાત કરીએ 20 જેટલા જે મૃતકો છે તેમના મૃતદેહો મધ્યપ્રદેશ તરફ લઈ જવામાં આવશે। હાલ જે લેટેસ્ટ અપડેટ છે તે શું મળી રહી છે? પરિવારજનો અહીંયા પહોંચ્યા છે। પરિવારજનોએ આશ્ચર્ય જણાવ્યો છે કે જે પણ મૃતદેહો છે તેમને તો પરિવારજનો ન્યાયની માંગ કરતા સમયે હાલ વાત કરીએ તો પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે આ જે ફેક્ટરી છે ગેરકાયદે જે ચાલી રહી હતી અને તેના કારણે બ્લાસ્ટ થયો હતો। હાલ તો જે ફેક્ટરીના માલિક પિતા અને પુત્રની અટકાયત કરવામાં આવી છે, પરંતુ જે પરિવારજનો છે તેઓ ન્યાય ઝંખી રહ્યા છે। તેમનું કહેવું છે કે આ જે મોત થઈ છે તે મામલે તેમને ન્યાય મળવું જોઈએ। મધ્યપ્રદેશથી પરિવારના જે લોકો જે છે અહીંયા આવ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પોલીસ અને પ્રશાસન જે છે તેમને રોકી રહ્યા છે। આપ સીધા દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે કઈ રીતે આ લોકો અહીંયા બેસી ગયા છે, ન્યાયની માંગ કરી રહ્યા છે। લઈ જઈએ ચલો हमारी वोट पीछे होनी हमारा बाल बच्चे हमारी बॉडी पीछे को हमें बताएंगे, हमने मरेंगे यहाँ पे। मेरा बच्चा है, मेरा बच्चा है, हमारा बच्चा है, कोई भी नहीं बच्चा सर, कोई भी नहीं बच्चा हमारे। ત્યાંના મંત્રીશ્રી પણ મોડી રાત્રે પહોંચી ગયા હતા। નિવેશ અને હરદા ડિસ્ટ્રિક્ટની કલેક્ટર ઓફિસની ટીમ મેજિસ્ટ્રેટ અને પોલીસ સાથે પણ અહીંયા આગળ પહોંચી ગઈ હતી અને જે પરિવાર મૃતકોના જે પરિવારવાળા છે કે જે ઇજાગ્રસ્ત હતા તેમના દ્વારા તમામ જે બોડી છે એ આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી, નામ સાથે આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી। ત્યારબાદ દેવાસ જિલ્લાના જે 10 જેટલા મૃતદેહો છે એ એમના કલેક્ટર ઓફિસમાંથી જે ટીમ આવેલી હતી
એમના મજિસ્ટ્રેટની હાજરીમાં ઓળખ કરાવી 10 જે મૃતકો છે એને એમ્બ્યુલન્સ મારફત દેવેશ જે એમનું જિલ્લામાં મૂળ વતન છે ત્યાં આગળ પોલીસ એસ્કોર્ટ સાથે અને મધ્યપ્રદેશ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની ટીમ સાથે રવાના કરવામાં આવી છે. આ ઉપરાંત જે હરદા જિલ્લાના 8 જેટલા મૃતદેહો હતા એમની પણ એમના પરિવારજનોની હાજરીમાં ઓળખ કરાવી અને એમ્બ્યુલન્સ મારફત એમના જે મૂળ વતન છે ત્યાં આગળ રવાના કરવામાં આવ્યા છે. આ સમગ્ર જે પ્રક્રિયા હતી એમાં મધ્યપ્રદેશ જિલ્લાના માન્ય મંત્રીશ્રી, આઈજી અને ડીઆઈજી કક્ષાના સિનિયર અધિકારીશ્રી, મધ્યપ્રદેશ સરકારમાંથી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી, ડીવાયએસપીશ્રી, તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે અને પરિવારજનો દ્વારા જે ઓળખ કરવામાં આવી છે તે તમામ પરિવારજનો સાથે હતા. ચોક્કસથી એક આ જે ઘટના છે એ ખૂબ દુઃખદ ઘટના છે. જેના પરિવારમાં આ ઘટના બની હોય એના ઉપર જ વીતે અને એને જ સમજાય એટલે ક્યાંક ને ક્યાંક પરિવારજનોમાં આક્રોશ હોઈ શકે છે. પણ તમામ જે વેરિફિકેશનની પ્રક્રિયા છે એ ગુજરાત સરકાર અને મધ્યપ્રદેશ સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને મંત્રીશ્રીની હાજરીમાં વેરિફિકેશન બાદ જ પૂર્ણ કરવામાં આવી છે. તો જે પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે એમના સ્વજનોની ડેડ બોડી અહીંયા અત્યારે હાજર છે. મેં આપને જેમ કીધું એમ કે જે પણ 18 મૃતદેહો મોકલવામાં આવ્યા છે તે તમામે તમામ જે મૃતદેહો છે એનું આઈડેન્ટિફિકેશન કરી લેવામાં આવ્યું હતું અને મધ્યપ્રદેશ જે સરકાર છે એની ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની ટીમ મજિસ્ટ્રેટ અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ સાથે ડેડ બોડી લેવા માટે અહીંયા આવી હતી અને એમને એમ્બ્યુલન્સ સાથે ડેડ બોડી સુપ્રત કરવામાં આવી છે. અત્યારે કોઈ ડેડ બોડી અહીંયા છે? હાલમાં જે તમામે તમામ 18 મૃતદેહો છે એ મધ્યપ્રદેશ સરકાર તરફથી જે મજિસ્ટ્રેટની ટીમ આવી હતી તેમને સુપ્રત કરવામાં આવી દીધી છે અને એમ્બ્યુલન્સ હાલમાં મધ્યપ્રદેશ જવા માટે રવાના થઈ ગઈ છે. પરિવારજનો છે એ એમ કે છે કે 4 અમારા સભ્ય જે વરસાદ હતી એમની ડેથ થઈ ગઈ છે તો એમની ડેડ બોડીનું શું હવે? મેં જેમ આપને કીધું એમ કે કુલ 21 લોકોના મૃત્યુ થયા હતા. તેમાંથી 18 મધ્યપ્રદેશના હતા અને એક આપણે અહીંયા ગુજરાતના સ્થાનિક ભાઈ હતા એમનું મૃત્યુ થયું હતું અને 2 જે પરિવારજનો છે એમનો જે ડેડ બોડી છે એ અત્યારે એટલી બધી બોમ્બ જે બ્લાસ્ટ થયો ફટાકડાનો એના લીધે ઓળખી શકાય એવી પરિસ્થિતિમાં નથી. પરિણામે બંને જે મૃતદેહો છે એના ડીએનએ સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે. સામે તેમના પરિવારજનો છે એમના પણ ડીએનએ સેમ્પલ કલેક્ટ કરી લેવામાં આવ્યા છે અને ડીએનએ મેચિંગનો રિપોર્ટ આવ્યા બાદ એ બાકીના જે 2 મૃતદેહો છે એને એમના પરિવારજનોને સુપ્રત સ્થાનિક વ્યક્તિ છે અથવા મૃતદેહ? હાજી, એ ગઈકાલે સાંજે જ આપી દેવામાં આવ્યા. પટેલ સાહેબ, જે ઘટના બની ગઈકાલે કેટલા મજૂરો ત્યાં કામ કરતા હતા, કેટલા લોકો ઘટના સ્થળ પર હાજર હતા, કેટલા લોકો ઇન્જર્ડ થયા, એની જે એકચ્યુઅલ